સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે STI, PI, DYSO આના સિવાય જોઈએ તો GPSC ખાસ રિઝલ્ટ આવી ગયું છે. તો આ ઇન શોર્ટ કે GPSC મેન્સ માટે આપણે જે સિરીઝ ચલાવી રહ્યા છીએ એની અંતર્ગત આજનો વાર એટલે કે મંગળવાર એટલે કે આજે આપણે બંધારણના મુખ્ય 3 પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ. એમાં સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ તો ભારતના સંઘીય માળખામાં સમવાય તંત્ર માટે પડકાર સ્વરૂપ બાબતો વિશે જણાવો તથા જે રાજ્યની શક્તિને ઝાંખી પાડે છે. તો એવી કંઈક વસ્તુ જણાવી છે સંઘીય માળખાને લઈને કે જે સમવાય તંત્ર માટે પડકાર સ્વરૂપ હોય અને એનાથી રાજ્યની શક્તિ જે છે ઝાંખી પડતી હોય છે. તો આપણે મિત્રો પ્રશ્નનો જવાબ મેળવીએ. ભારતના બંધારણ નિર્માતાઓ દ્વારા ભારત માટે એકાત્મકતાને સ્થાને સંઘીય વ્યવસ્થાને અપનાવી હતી. આપણે સૌ જાણીએ છીએ જેથી રાજ્યનું પણ અસ્તિત્વ જળવાઈ રહે, રાજ્યને થોડી પણ શક્તિ મળી રહે છે અને સમવાય તંત્રને પ્રોત્સાહન મળે છે. તેમ છતાં ઘણી બાબતો એવી છે જે સમવાય તંત્ર માટે પડકાર સ્વરૂપ બની રહી છે જે આપણને પૂછેલું છે. તો પ્રશ્નને ભાગ કરીએ ને તો ભારતના સંઘીય માળખામાં સમવાય તંત્ર માટે પડકાર સ્વરૂપ બાબતો જણાવો. આ પહેલો પ્રશ્ન થઈ ગયો. અને આ બીજો પ્રશ્નના ભાગ રૂપે પહેલા પ્રશ્નની અંતર્ગત માહિતી લેવાની હોય છે કે રાજ્યની શક્તિને ઝાંખી પાડે છે. તો પહેલા પ્રશ્નનો જવાબ એ રીતે આપવાનો છે કે રાજ્યની શક્તિ ઝાંખી પડતી હોય એ વસ્તુ અહીંયા શો થાય. આગળ વધીએ. જેમ કે રાજ્ય વચ્ચે રહેલા સરહદ સંબંધી વિવાદનો નિર્ણય જે છે એ સંસદ પાસે છે. બે રાજ્યો વચ્ચે કઈ બોર્ડરને લઈને ઇસ્યુ હોય, એક્ઝામ્પલ તરીકે જોઈએ તો થોડોક વિવાદ રહેલો છે મહારાષ્ટ્ર અને એનું પાસેનું રાજ્ય કર્ણાટક વચ્ચે એક બેલગામને લઈને વિવાદ છે. એટલે કે ભારતના રાજ્યોને પોતાની બોર્ડર પાસે કોઈ વસ્તુ હોય તો કોઈ સિટી હોય એને લઈને કંઈક વિવાદ છે, સરહદી વિવાદ છે. તો આ સરહદી વિવાદ ઉકેલવાની સત્તા, એની પાસેનો પાવર જે છે એ કોની પાસે છે તો કે સંસદ પાસે રહેલો છે. વિવાદનો નિર્ણય જે છે કોણ આપે છે? સંસદ રહે છે. બીજો પોઈન્ટ જોઈએ એના વિશે તો રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. ઓકે, રાજ્યના રાજ્યપાલ છે પણ એ નિમણૂક કોણ કરે છે? કેન્દ્રમાં, એટલે કે રાષ્ટ્રપતિ પાસેથી થાય છે. આંતરરાષ્ટ્રીય જળ વિવાદ, બે રાજ્યો વચ્ચે અલગ અલગ જળ વિવાદ હોય છે ને, કાવેરી જળ વિવાદ છે, મહાનદી જળ વિવાદ. તો જે રીતે જળ વિવાદ રાજ્યો વચ્ચે રહેલા છે એની સમસ્યાનું સમાધાન જે છે એ કરવાની શક્તિ બંધારણના અનુચ્છેદ 262, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે ત્યારે તમે જ્યારે મેન્સના આન્સર લખો છો તો ક્યાંક ને ક્યાંક થોડોક ફેક્ટ ડેટા પણ આપવાની કોશિશ કરવી. જેમ કે અહીં જે છે જળ વિવાદ છે તો અનુચ્છેદ 262 માં ક્યાંક જળ વિવાદનો કહેવાય કે ઉલ્લેખ છે. તો બંધારણના અનુચ્છેદ 262 અનુસાર સંસદ પાસે સત્તા રહેલી છે. શું? તો કે જે જળ વિવાદ રહેલા છે, રાજ્યો વચ્ચે જે જળ વિવાદ છે એ ઉકેલવાની સત્તા અનુચ્છેદ 262 મુજબ સંસદ પાસે રહેલી છે. ઉદાહરણ તરીકે તો કે કાવેરી નદી જળ વિવાદ છે. ઓકે, એના પછીનો પોઈન્ટ જોઈએ તો બંધારણના અનુચ્છેદ 312 એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસ, અખિલ ભારતીય સેવા. તો અનુચ્છેદ 312 મુજબ અખિલ ભારતીય સેવાના અધિકારીઓની રાજ્યમાં નિમણૂક કહેવાય શું? ઓલ ઇન્ડિયા સર્વિસ, અખિલ ભારતીય સેવા. હવે એના જે અધિકારીઓ છે ઓલ ઇન્ડિયા સર્વિસ લાઈક IAS, IPS અને ખાસ કરીને 2 અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તો ત્રીજી. તો આ ત્રણે જે ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓની નિમણૂક ક્યાં થઈ છે? રાજ્યમાં થઈ છે. ઓકે, એની કહેવાય કે રિક્રુટ કરવાની સત્તા તો કેન્દ્ર પાસે અને એની નિમણૂક ક્યાં થઈ છે તો કે રાજ્યમાં થાય છે. વિવિધ ક્ષેત્રો દ્વારા કરવામાં આવતી અલગ અલગ રાજ્યની માંગ, અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ક્ષેત્રો જે રહેલા છે ક્યાંક ને ક્યાંક એને અલગ રાજ્ય જોઈએ છે. એક્ઝામ્પલ તરીકે આપણે ગુજરાતમાં લઈએ છીએ તો કાઠિયાવાડનો ઇસ્યુ પણ રહેલો છે ને, સ્ટેટ ઓફ કાઠિયાવાડ અલગ રાજ્યની પહેલે ઘણા સમયથી ડિમાન્ડ ચાલી રહી છે. તો રાજ્યની અંતર્ગત જે આ પ્રકારના અલગ અલગ ક્ષેત્ર છે એને પોતાના અલગ રાજ્યની માંગ રહેલી છે. અનુચ્છેદ 280 એટલે કે નાણાં પંચ આવશે. એની અંતર્ગત નાણાં પંચ કેન્દ્ર અને રાજ્ય બંને માટે કાયદો બનાવવાની સત્તા ધરાવે છે. જો નાણાં પંચ જે છે અનુચ્છેદ 280 મુજબ કેન્દ્ર અને રાજ્ય બંને માટે કાયદો બનાવવાની સત્તા ધરાવે છે. તો અહીં ફરી પાછી રાજ્યની શક્તિ સીમિત થઈ છે. આથી રાજ્યની નાણાકીય સ્વતંત્રતા ઉપર જોખમ આવે છે. કીધું ને કે રાજ્યની શક્તિ સીમિત થઈ ગઈ. 280 મુજબ નાણાં પંચ જે છે કેન્દ્ર અને રાજ્ય બંને ઉપર કાયદો બનાવશે તો કેન્દ્રમાંથી ઇનશોર્ટ કે નાણાં પંચ આવશે સેન્ટ્રલ લેવલ પર તો કે એ જે છે રાજ્યો પર કાયદો બનાવશે તો રાજ્યની સ્વતંત્રતાથી નાણાંને લઈને એના ઉપર થોડું ઘણું જોખમ જે છે જોવા મળે છે.
આગળ જોઈએ તો બંધારણના અનુચ્છેદ 249, 250 એને અંતર્ગત સંસદને રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવાની સ્વતંત્રતા રહેલી છે. યાદ રાખો, અનુચ્છેદ 249 અને 250 ને અંતર્ગત સંસદ જે છે, ઓકે, યાદ હોવું જોઈએ 3 પ્રકારની સૂચિ છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંવચ્ચે સંયુક્ત યાદી. તો એમાં જે રાજ્ય યાદી છે એના ઉપર પણ કાયદો બનાવવાની સત્તા સંસદ પાસે ક્યાંક થોડીક દેખાઈ રહેલી છે. કેન્દ્ર રાજ્ય વચ્ચે એક જ કેગના અધિકારી કાર્ય કરે છે. કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચે એક જ કેગના અધિકારી તે કાર્ય કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ 356, 365 અનુસાર એકાત્મક વ્યવસ્થા બની જાય છે. જાણીએ છીએ કે જ્યારે રાજ્યમાં જે છે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે કે તરત જ રાજ્યની વિધાનસભા જે છે એનું જે કાર્ય હોય એ સ્ટોપ થઈ જાય છે અને બધા જ કાર્ય સીધું કેન્દ્ર એટલે કે રાષ્ટ્રપતિના દ્વારા થઈ જાય છે અને રાષ્ટ્રપતિ રાજ્યપાલને કહે છે, રાજ્યપાલ મુજબ કાર્ય કરતા હોય છે. તો રાજ્ય પાસે જે સત્તા હતી રાજ્ય ચલાવવાની, ઓટોમેટિક રાષ્ટ્રપતિ શાસનમાં શું થઈ જાય? સ્ટોપ થઈ જાય છે. તો 356, 365 અનુસાર એકાત્મક વ્યવસ્થા, કારણ કે શું કામ રાજ્યનું નિરૂપણ કેન્દ્રમાંથી થવા લાગ્યું ને, તો એકાત્મક વ્યવસ્થા આખી બની જાય છે. રાજ્યસભામાં રાજ્યનું અસમાન પ્રતિનિધિત્વ રહેલું છે. અલગ અલગ રાજ્યને અલગ અલગ સીટો આપેલી છે, તો અસમાન પ્રતિનિધિત્વ છે. જ્યારે યુએસમાં, અમેરિકામાં કેવું છે કે બધા રાજ્યની બે સીટ ફિક્સ હોય એનું અપર હાઉસમાં, તો આ મુજબ થઈ છે. તો જ્યારે ભારતમાં જે છે અસમાન વિતરણ છે. બંધારણના અનુચ્છેદ 217 મુજબ હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરવાની સત્તા પણ કોની પાસે રહેલી છે? રાષ્ટ્રપતિ પાસે છે. હવે હાઈકોર્ટ જે તે રાજ્ય પાસે રહેલી છે, રાજ્ય પાસે હોય છે, રાજ્યમાં હોય છે. હવે એના જે ન્યાયાધીશ છે એની નિમણૂક તો કેન્દ્રમાંથી એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા થઈ છે. તો આ પણ ક્યાંક ને ક્યાંક રાજ્યની જે શક્તિ છે એને પ્રોહિબિટ એટલે કે સ્ટોપ ઘટાડે છે એવું દેખાઈ આવે છે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, ઔપચારિક પ્રમુખ હોવા છતાં ભારતીય શાસન પ્રણાલીમાં રાષ્ટ્રપતિની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે, ચર્ચા કરો. તો જો અહીં રાષ્ટ્રપતિની જે ભૂમિકા જે છે આપણા ભારતની અંતર્ગત આખા શાસન વ્યવસ્થામાં એના ઉપર ચર્ચા કરવાની કીધી છે. શા માટે? પહેલા તો પ્રશ્ન પોસિબલ હોય તો કે રાષ્ટ્રપતિની ભૂમિકા લઈને ઘણી વખત પ્રશ્ન બને છે, તો શું એ ખાલી મુદ્રાની જેમ છે કે શું એમ? તો એની ભૂમિકા કેટલા સ્તર લગીને રહેલી છે એ આપણે જણાવવાનું છે. ભારતના રાષ્ટ્રપતિ માત્ર બંધારણના રક્ષક જ નહીં પરંતુ ભારતના પ્રથમ નાગરિક અને રાષ્ટ્રની એકતા અખંડિતતાના પણ પ્રતીક હોય છે. તો જ્યારે તમે શરૂઆત કરો ને તો આવો પ્રભાવશાળી વાક્યથી કરવી જોઈએ. જેમ કે અહીં કીધું કે માત્ર બંધારણના સંરક્ષક જ નથી પરંતુ ભારતના પ્રથમ નાગરિક હોય અને ભારતની જે દેશની એકતા અને અખંડિતતા છે એનું પ્રતીક પણ એ હોય છે. આગળ વધીએ. ભારત સરકારનું સંસદીય સ્વરૂપ છે. ભારતમાં સરકારનું કેવું સંસદીય છે? સંસદમાં કોણ આવે? તો યાદ રાખવું, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. તો સંસદીય સ્વરૂપ છે જેથી રાષ્ટ્રપતિ માત્ર કાર્યકારી પ્રધાન હોય છે. યાદ રાખો, માત્ર કાર્યકારી પ્રધાન હોય છે. બાકી મુખ્ય શક્તિઓ કોની પાસે હોય? તો કે પ્રધાનમંત્રી પાસે રહેલી હોય છે. રાષ્ટ્રપતિ પોતાની કાર્યકારી શક્તિનો પ્રયોગ પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળના સલાહથી કરતા હોય છે. તો રાષ્ટ્રપતિ જે છે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા હોય છે તો એમાં શું હોય કે પ્રધાનમંત્રી એટલે કે મંત્રીમંડળ એનું જે આખું રહેલું છે, કેબિનેટ મિનિસ્ટ્રી કહીએ ને, તો એના જે પણ મંત્રીઓ રહેલા છે એનું જે આખી સમૂહ જે પણ સૂચનો આપતો હોય છે અને જે નક્કી કરે, નિર્ણય લેતા હોય છે એ મુજબ જે છે ફાઇનલ રાષ્ટ્રપતિ કાર્ય કરતા હોય છે. તેની સલાહ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, લેતા હોય છે. ડોક્ટર B.R. આંબેડકર અનુસાર ભારતના રાષ્ટ્રપતિની સ્થિતિ બ્રિટનના રાજાને સમાન છે. ક્યારેક આવો પ્રશ્ન પણ આવી શકે છે મેન્સમાં, ચર્ચા કરો. આ તો લખી દેશે ને કહેશે ચર્ચા કરો. તો એમાં પણ આ બધી વસ્તુને લઈને ધ્યાનમાં રાખીને લખવાની રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ કોઈ પણ સચિવને ગમે ત્યારે હટાવી શકે છે, જ્યારે ભારતના રાષ્ટ્રપતિ પાસે આ પ્રકારની કોઈ શક્તિ છે નહીં. યાદ રાખો, મંત્રીમંડળ જે છે એની સલાહ મુજબ જ રાષ્ટ્રપતિ કાર્ય કરતા હોય છે. હવે અમેરિકામાં શું થાય કે રાષ્ટ્રપતિ રહેલા છે, કોઈ પણને જે છે સચિવ હશે એને ગમે ત્યારે દૂર કરી શકે એના પદ ઉપરથી, પણ ભારતમાં આ પ્રકારની વ્યવસ્થા રાષ્ટ્રપતિ પાસે પાવર રહેલા નથી. ભારતના રાષ્ટ્રપતિની સ્થિતિ સમજાવવા માટેની બંધારણ સ્થિતિ અનુચ્છેદ 53A, 74 અને 75 છે. ખાસ કરીને ભારતમાં રાષ્ટ્રપતિની સ્થિતિ સમજવી હોય તો બંધારણમાં અનુચ્છેદ 53A, 74 અને 75 છે. અહીં મેં અનુચ્છેદ નથી લખ્યા એટલા માટે કે આ તમારે કોમેન્ટ કરીને જણાવવાના છે, જેથી કરીને તમે એક્ટિવ પણ રહ્યો. તો આ ત્રણેય અનુચ્છેદ શું છે, કયા છે, તો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. રાષ્ટ્રપતિ પાસે બંધારણીય રૂપથી વિવેકહીન કોઈ સ્વતંત્રતા નથી. એટલે કે બંધારણમાં કે સ્પષ્ટપણે બધી એવી શક્તિ નથી કે પોતે પોતાની વિવેકા શક્તિથી બધું કાર્ય કરી શકે. હા,
પરંતુ કેટલીક પરિસ્થિતિ અનુસાર તે સ્વવ્યક્તનો ઉપયોગ કરી શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં પોતાનો જે સ્વ નિર્ણય લેવો હોય લઈ શકે છે. કઈ પરિસ્થિતિ? જેમ કે લોકસભાના કોઈ દળને સ્પષ્ટ બહુમતી ન હોય તો એ સમયે પ્રધાનમંત્રીના અચાનક, જો એક વસ્તુ કે લોકસભામાં કોઈને સ્પષ્ટ બહુમતી કોઈ દળ પાસે ન હોય, બીજી વસ્તુ કે પ્રધાનમંત્રીનું અચાનક કોઈ કારણોસર મૃત્યુ થયું હોય અથવા તો કોઈ સ્પષ્ટ ઉત્તરાધિકારી મળવામાં આવે એવું નહીં, એટલે કે આખા દળને અથવા તો આખી લોકસભા જે છે એને નેતૃત્વ કરી શકે એ પ્રકારનો કોઈ વ્યક્તિ પર્ટિક્યુલર સામે આવે નહીં, તો આવી સ્થિતિમાં સ્વવ્યક્તિ નિર્ણય લઈ શકે છે. કોણ? તો પ્રેસિડેન્ટ. રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિને કહેશે કે તમે પ્રધાનમંત્રી બનો અને જે લોકસભામાં જે છે વિશ્વાસ મત મેળવો અને સરકારની રચના કરો. તેઓ મંત્રીમંડળને વિઘટિત કરી શકે છે જો તેઓ સદનમાં વિશ્વાસ મત પ્રાપ્ત કરી શકે નહીં. આખું કેબિનેટ જે છે સંસદની અંતર્ગત, ખાસ કરીને લોકસભામાં વિશ્વાસ મત ન મેળવે, વિશ્વાસ મત ગુમાવી દેશે તો એ સમયે રાષ્ટ્રપતિ જે છે આખું મંત્રીમંડળને જે છે વિઘટિત કરી શકે છે. તો આનું પણ વિવેચન શક્તિ રહેલી છે. રાષ્ટ્રપતિને સામાન્ય ખરડાને પુનઃ વિચાર માટે મોકલવાનો પણ અધિકાર રહેલો છે. જ્યારે ખરડો જે છે આપણે જાણીએ છીએ, ચાહે લોકસભામાં અથવા તો રાજ્યસભામાં કહેવાય કે મૂકવામાં આવે ત્યારે બંને સદનમાંથી જ્યારે પસાર થઈ જાય છે અંતે રાષ્ટ્રપતિની સ્વીકૃતિ માટે થાય છે. જો સામાન્ય ખરડો હોય તો રાષ્ટ્રપતિ જે છે એને પાછો વિચાર અર્થે મોકલી શકે છે. બંધારણના ખરડામાં લિમિટ છે કે ભાઈ એને ફરજિયાત સાઇન કરવી પડતી હોય છે. 42માં બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિ માટે મંત્રીમંડળની સલાહ માનવી બાધ્યકારી હતી. જો જ્યારે 42માં સુધારો થયો ને, સમજો 42માં સુધારો થયો ને તો એ વખતે રાષ્ટ્રપતિ માટે એવી વસ્તુ ફિક્સ કરી દીધી કે એને મંત્રીમંડળની સલાહ માનવી જે છે બાધ્યકારી છે. મંત્રીમંડળ કહેશે એને ફરજિયાત માનવું જ જોશે, એના માટે સલાહ બાધ્ય બની ગઈ. પરંતુ જેવો 44મો સુધારો થયો કે એમાં બંધારણ સુધારામાં શું કરી દીધું કે પુનર્વિચાર બાદ આપેલી સલાહને બાધ્યકારી. એટલે પહેલા શું થયું સમજો આ વસ્તુને ખાસ. 42માં અનુચ્છેદમાં શું આવ્યું? 42માં સુધારામાં શું આવ્યું કે ભાઈ રાષ્ટ્રપતિ માટે બાધ્યકારી બનાવી દીધો. જ્યારે ખરડાની આવે તો સાઇન કરવી અથવા તો જે મંત્રીમંડળની ખાસ કરીને સલાહ, મંત્રીમંડળની સલાહ બાધ્ય બની ગઈ કે મંત્રીમંડળ કહેશે કે રાષ્ટ્રપતિ એવું રીતે કરવું જ પડશે એમ. 44માં સુધારામાં શું કર્યું કે ભાઈ પહેલી વખત ખરડોની જે છે રાષ્ટ્રપતિ એમ કે ચલો મારે સાઇન નથી કરવી અથવા તો તમે એના પર પુનઃ વિચાર કરો, તો પહેલી વખત જે છે રાષ્ટ્રપતિ પોતાની સ્વવિકતિનો ઉપયોગ કરી એક ખરડાને પાછો પુનઃ વિચાર માટે મોકલી શકે છે. જ્યારે બીજી વખત પાછું આવે એ પસાર થઈને તો જે છે એના માટે બાધ્યકારી બની જાય છે. તો યાદ રાખો 44માં બંધારણ સુધારા દ્વારા પુનર્વિચાર બાદ આપેલી સલાહને બાધ્યકારી બનાવવામાં આવી છે. તો પ્રથમમાં શું હતું? 42માં સુધારામાં બાધ્યકારી બનાવી જ દીધું કે મંત્રીમંડળ જે કહેશે રાષ્ટ્રપતિએ માનવાનું છે. તો આ તો તમે જો તો રાષ્ટ્રપતિની ભૂમિકા નિયત થઈ ગઈ, નકામની થઈ ગઈ ને, કઈ કામની થઈ કે જે મંત્રીમંડળ કે રાષ્ટ્રપતિએ કરવાનું, તો રાષ્ટ્રપતિનું પદ જે છે જોખમમાં આવી જાય. તો આના માટે કંઈક તો જોઈએ ને. તો 44મો બંધારણના સુધારામાં એવું નક્કી થયું કે રાષ્ટ્રપતિ જે છે એ પોતાની પહેલા વિવેકાધીન શક્તિનો ઉપયોગ કરશે, ઓકે, પછી પુનર્વિચાર પછી એમ કે એને આના પર વિચાર કરો અને પુનર્વિચાર પછી જે બીજી વખત જે સલાહ આવે તો એ જે છે એના માટે બાધ્યકારી બની જાય છે. તો રાષ્ટ્રપતિને થોડીક વધારે એને લઈને શક્તિ આપી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો ભારત શાસન અધિનિયમ 1935 મુખ્ય વિશેષતાઓ જણાવો. હવે મિત્રો આ પ્રકારના પ્રશ્નો પૂછી લીધા છે. 1858નો જે અધિનિયમ હતો એની વિશેષતાઓ જણાવો, 1935ના અથવા 1947ના અધિનિયમની વિશેષતાઓ, આ પ્રકારના પ્રશ્ન પૂછે છે. તો આને પણ તૈયાર કરીને જજો. મુખ્ય વિશેષતાઓ પર ડાયરેક્ટ આપણે આવીએ તો અખિલ ભારતીય સંઘની સ્થાપના. પહેલી શું હતી કહેવાય કે ભાઈ વિશેષતા? તો કે અખિલ ભારતીય સંઘની સ્થાપના, એની વિશે વાત કરીએ તો તમામ બ્રિટિશ ભારતીય પ્રાંત, જો સમજો આ બ્રિટિશ ભારતીય પ્રાંત છે, એટલે કે ભારતના પ્રાંત હતા પછી બ્રિટિશરોએ જીતી લીધા, એટલે કે બ્રિટિશ ભારતીય પ્રાંત, મુખ્ય આયુક્ત પ્રાંત અને ભારતીય પ્રાંત, તમામ ભારતીય પ્રાંત. એટલે એક શું થઈ ગયું? તો બ્રિટિશ જેના ઉપર શાસન કરતા હતા ભારતના એ વિસ્તાર, એક તો મુખ્ય આયુક્ત પ્રાંત અને ભારતીય પ્રાંત, એનો સમાવેશ કરવો અનિવાર્ય હતો, પરંતુ રિયાસતોને સમાવિષ્ટ કરવું વૈકલ્પિક હતું. જે પણ જો એવું નથી કે 1947 સુધીમાં આખું ભારત અંગ્રેજોને અધીન હતું, એવું નથી.
ઘણી બધી રિયાસતો હતી જે છેક સુધી અંગ્રેજોના કબજામાં આવેલી નહોતી, સ્વતંત્ર રહી. તો એ પ્રકારની જે રિયાસતની બધી એને આમાં આવું અખિલ ભારતીય સંઘમાં આવું ન આવું એ બધું એના માટે એક વિકલ્પ આપવામાં આવેલો હતો. જ્યારે બ્રિટિશ ભારતીય પ્રાંત, મુખ્ય આયુક્ત પ્રાંત અને ભારતીય પ્રાંતનો સમાવેશ જે છે અનિવાર્ય બની ગયો હતો. પણ છેક સુધી એટલે કે 1935 સુધી જે પણ રિયાસત જે છે એ અંગ્રેજોના અંડરમાં નહોતી આવી, પહેલે સ્વતંત્ર રહી હતી, એના માટે વિકલ્પ હતો કે ભાઈ આ અખિલ ભારતીય સંઘમાં આવું કે ન આવું. સંઘીય ન્યાયાલયની સ્થાપના કરવી, એક કેન્દ્રીય બેંકની સ્થાપના કરવી છે ને આરબીઆઈ મુજબ. ઓડિશા તથા સિંધને નવા પ્રાંત બનાવવામાં આવે. જો ભૂલતા નહીં, આપણે 1935 નો જે અધિનિયમ હતો એની વિશેષતાનો અભ્યાસ કરીએ છીએ, જેની અંતર્ગત પેલું જોયું કે અખિલ ભારતીય સંઘની સ્થાપના, પછી સંઘીય ન્યાયાલયની સ્થાપના કરી, પછી તો કે કેન્દ્રીય બેંકની સ્થાપના કરવાની ભલામણ હતી, પછી ઓડિશા અને સિંધને જે છે એક નવા પ્રાંત બનાવવામાં આવ્યા, ઉત્તર પશ્ચિમી સીમાંત પ્રાંતને ગવર્નરના અધીન રાખવામાં આવ્યા હતા. તો જે ઓડિશા અને સિંધ જે નવા પ્રાંત બનાવવામાં આવ્યા ને, આ બંનેને જે ઉત્તર પશ્ચિમ સીમાંત પ્રાંતના ગવર્નર હતા એને અંડર મૂકી દીધા. એટલે કેવું કે ભાઈ સપોઝ કે ગુજરાતના રાજ્યપાલ હોય એને અધિક કહી દે કે ભાઈ એમપી ના પણ એ રાજ્યપાલ હશે, એને સંભાળવાનું એમ. તો એના મુજબ જે છે ઓડિશા અને સિંધના પ્રાંત બનાવ્યા ને એનું આખું જે કાર્ય હતું એ ઉત્તર પશ્ચિમ સીમાંત પ્રાંતના ગવર્નર હતા એને અધીન રાખી દીધું. કેન્દ્રમાં દ્વિસદનીય વ્યવસ્થા સ્થાપિત કરવામાં, બે સદન કીધું ને, લોકસભા રાજ્યસભા, એ મુજબ દ્વિસદનીય વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી. કેન્દ્ર સૂચિ, રાજ્ય સૂચિ તથા સમવર્તી અથવા તો એને કહેવાય છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદી. તો કેન્દ્ર યાદી, રાજ્ય યાદી તથા સંયુક્ત યાદીનું નિર્માણ જે છે 1935ના એક્ટથી કરવામાં આવ્યું છે. બર્મા એટલે કે આજનું મ્યાનમાર તથા એદન એટલે કે જે અરબ વાળો વિસ્તાર છે ને, અદન પ્રાંત, તો એદનના ભારત શાસનથી અલગ કરવામાં આવ્યા. તો 1935ના એક્ટમાં જે છે મ્યાનમાર અને એદન જે રહેલો છે એ વિસ્તારને ભારત શાસનથી અલગ કરી દીધા હતા. પ્રાંતીય વ્યવસ્થાપિકાના સદસ્યનું પ્રત્યક્ષ નિર્વાચનની જે જોગવાઈ જે છે એ પણ અહીં કરવામાં આવી હતી. તો જો ફરી એક વખત, પ્રાંતીય વ્યવસ્થાપિકા, પ્રાંત લેવલ ઉપર જે આખું વ્યવસ્થાપન એટલે કે કહીએ ને કે આપણી નગરપાલિકાના એ ટાઈપનું, તો એના સદસ્યનું પ્રત્યક્ષ નિર્વાચનની જોગવાઈ, ચૂંટણીની જોગવાઈ પણ આ અધિનિયમમાં જે છે કરવામાં આવી હતી. પુરુષો સમાન મહિલાઓને પણ મતાધિકાર પ્રદાન કરવામાં આવ્યો. પુરુષોને સમાન, મહિલાઓને મતાધિકાર જે છે પ્રદાન કરવામાં આવ્યો હતો. તો જેવી રીતે પુરુષોને મતાધિકાર છે એ જ રીતે મહિલાઓને પણ સમાન મતાધિકાર આપ્યો. ધર્મ આધારિત તથા જાતિ આધારિત ચૂંટણી વ્યવસ્થાને આગળ પણ ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સંઘીય બજેટના 80% ભાગ પર વિધાનમંડળને મતાધિકારના પ્રયોગથી મંજૂરી ન હતી. તો આ બધી જોગવાઈઓ છે. ફરી એકવાર રિપીટ કરું છું મિત્રો, પુરુષોને સમાન જ મહિલાઓને મત માટેનો અધિકાર આપવામાં આવ્યો. આના સિવાય ધર્મ આધારિત તથા જાતિ આધારિત ચૂંટણી વ્યવસ્થાને આગળ પર ચાલુ રાખવાનો આદેશ ઇવન 1935 આપવામાં આવ્યો હતો. એના પછીની જોગવાઈ, તો સંઘીય બજેટ જે હતું, કેન્દ્રનું બજેટ, એમાં 80% ભાગ પર વિધાનમંડળને મતાધિકારના પ્રયોગની મંજૂરી ન હતી. એટલે આપણે કહીએ ને બજેટ પાસ કરવા માટે જે લોકસભા રાજ્યસભાની અંતર્ગત જે મતની બધું અપાતું હોય છે, તો એમાં 80% વસ્તુ એવી હતી કે એના ઉપર કોઈને મતની મંજૂરી નહોતી કે ઓકે પાસ કરી નાખ્યું એમ. હવે કેટલીક ખામીઓ પણ હતી, એ વાત કરીએ ખામીઓ ઉપર પણ. રિયાસતને સ્વતંત્ર રહેવાનો અધિકાર, આપણે કીધું ને કે જે પણ રિયાસત હતી અમુક જે સુધી અંગ્રેજોના અંડરમાં નહોતી એ બધીને સ્વતંત્ર રહેવાનો અધિકાર આપ્યો. એનું એ થાય કે હવે સ્વતંત્ર રહીને અલગ જ રહેશે તો કદાચ આજનું જે અખંડ ભારત છે એના નિર્માણમાં ક્યાંક ને ક્યાંક એનું યોગદાન ન હતો, ભારત કંઈક અલગ પણ હોઈ શકે. પ્રાંતીય સ્વાયત્તતા નામ માત્રની હતી. કીધું ને પ્રાંતમાં સ્વાયત્તતા આપવામાં, ખાલી નામ માત્ર નથી, ખરેખર પાવર તો અંતે જે છે ભાઈ ઉપલા અધિકારીઓ પાસે જ હતો, બ્રિટિશર પાસે જ રહેતા હતા. ભારતીય રાષ્ટ્રીય હિતોની ઉપેક્ષા કરવામાં આવી. એની આગળ જોઈએ તો કેન્દ્રમાં દ્વૈધ શાસન લાગુ કર્યું. કેન્દ્રની અંતર્ગત દ્વૈધ શાસન વ્યવસ્થા લાગુ કરી અને આ દ્વૈધ શાસનને સાયમન કમિશનને દોષપૂર્ણ બતાવ્યું હતું. તો આ મુજબ જે છે કેટલીક ખામીઓ પણ ઇવન રહેલી હતી. તો મિત્રો આજના દિવસે આપણે જે બંધારણના મુખ્ય 3 પ્રશ્નો પર ચર્ચા હતી અહીં પૂર્ણ થાય છે. લેક્ચરમાં તમને કંઈ પ્રશ્ન ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચવા માટે કોશિશ કરો જેથી એ વિદ્યાર્થી મિત્ર પણ આ પ્રકારના મેન્સના ક્વેશ્ચન કેવી રીતે હોઈ શકે, કેવી રીતે લખાય છે, શું આન્સર છે એનો લાભ લઈ શકે છે. થેન્ક યુ.